ક્યારેય વિચાર્યું છે કે કુદરત કેટલી શક્તિશાળી હોઈ શકે છે? ક્યારેક આકાશમાં એવો ચમકારો થાય છે કે આંખો અંજાઈ જાય, તો ક્યારેક પગ નીચેની ધરતી ધ્રુજવા લાગે છે. આ બધું ખરેખર અદ્ભુત છે અને ક્યારેક ડરાવણું પણ. તો આજે આપણે કુદરતની આવી જ બે શક્તિશાળી ઘટનાઓ પર નજર કરીશું: વીજળી અને ભૂકંપ. સવાલ એ છે કે આ બધું થાય છે શા માટે? અને સૌથી અગત્યનું, આપણે પોતાને સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ? ચાલો આના પાછળનું વિજ્ઞાન સમજીએ. તો ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ વીજળીથી. આકાશમાં થતા આ ચમકારા પાછળનું રહસ્ય શું છે? ચાલો એ જાણીએ. હવે આ સવાલ થોડો વિચિત્ર લાગશે, બરાબર ને? વાવાઝોડાના વાદળો અને એક સામાન્ય ફુગ્ગામાં શું સમાન હોઈ શકે? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ આપણને વીજળીના મૂળ સુધી લઈ જશે. હા, સાચું સાંભળ્યું. જવાબ છે સ્થિર વીજળી. યાદ છે પેલો પ્રયોગ જે આપણે કદાચ બાળપણમાં કર્યો હશે? ફુગ્ગાને વાળ પર ઘસીને પછી કાગળના ટુકડા પાસે લઈ જઈએ તો એ ચોંટી જાય છે. બસ આ જ છે વીજભારનો ખેલ. અને આ વીજભારનો એકદમ સીધો સાદો નિયમ છે. સરખા ચાર્જ એટલે કે પોઝિટિવ પોઝિટિવ કે નેગેટિવ નેગેટિવ એકબીજાથી દૂર ભાગે છે, અને વિરુદ્ધ ચાર્જ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એકબીજા તરફ ખેંચાય છે. આ નાનકડો નિયમ જ વીજળી જેવી મોટી ઘટનાઓનો પાયો છે. હવે પેલી ફુગ્ગાવાળી વાતને જરા મોટા પાયે વિચારો. વાવાઝોડાના વિશાળ વાદળોમાં પાણીના અને બરફના અસંખ્ય કણો એકબીજા સાથે સતત ટકરાતા રહે છે. આ ઘર્ષણને કારણે જ ચાર્જ અલગ પડે છે. સામાન્ય રીતે વાદળનો ઉપરનો ભાગ પોઝિટિવ અને નીચેનો ભાગ નેગેટિવ બની જાય છે. બસ વીજળી પડવા માટેનું સ્ટેજ હવે તૈયાર છે. તો વીજળી એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક મોટો ઇલેક્ટ્રિક સ્પાર્ક છે. જ્યારે વાદળ અને જમીન વચ્ચે અથવા બે વાદળો વચ્ચે આ ચાર્જનો તફાવત એટલો બધો વધી જાય છે કે હવા પણ તેને રોકી શકતી નથી, ત્યારે આ ઊર્જા એક ઝબકારાના રૂપમાં બહાર નીકળે છે. અને આ તણખો કેટલો ગરમ હોય છે ખબર છે? સૂરજની સપાટી કરતાં પણ વધારે. હવે આપણે વીજળી કેવી રીતે બને છે એ તો સમજી ગયા, પણ વધુ મહત્વનું એ છે કે આપણે એનાથી બચી કેવી રીતે શકીએ. ચલો હવે સુરક્ષા વિશે વાત કરીએ. જ્યારે ગાજવીજ સાથે વરસાદ આવે ત્યારે સૌથી પહેલું કામ કોઈ મજબૂત મકાન કે બિલ્ડિંગમાં આશરો લેવાનું છે. અને હા, અંદર ગયા પછી પણ બારી બારણાથી થોડું દૂર રહેવું સારું. જો તમે કારમાં હોવ તો એ પણ એક સુરક્ષિત જગ્યા છે. બસ બારીઓ બંધ રાખવી. અને હા, વીજળીના ઉપકરણોને પ્લગમાંથી કાઢી નાખવામાં જ સમજદારી છે. શું કરવું એ જાણવું જેટલું જરૂરી છે, એટલું જ શું ન કરવું એ જાણવું પણ જરૂરી છે. સૌથી મોટી ભૂલ લોકો ઝાડ નીચે ઊભા રહેવાની કરે છે. આ ખૂબ જ જોખમી છે. ખુલ્લા મેદાનો, ઊંચી જગ્યાઓ અને પાણીથી તો બિલકુલ દૂર રહેવું જોઈએ. અને જૂના જમાનાના વાયરવાળા ફોનનો ઉપયોગ તો બિલકુલ ન કરવો. તો યાદ રાખજો, સૌથી સુરક્ષિત ઉપાય એક જ છે: કોઈ પાક્કા મકાનની અંદર રહેવો. આ એક નાનકડી સાવચેતી જીવ બચાવી શકે છે. ચાલો હવે આકાશમાંથી આપણું ધ્યાન ધરતી તરફ લાવીએ. વાત કરીએ બીજી એક શક્તિશાળી કુદરતી આફતની, એટલે કે ભૂકંપની. તો ભૂકંપ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં, એ પૃથ્વીની સપાટીનું અચાનક ધ્રુજવું છે. આ ધ્રુજારીનું કારણ પૃથ્વીના પેટાળમાં છુપાયેલું છે, જ્યાં જબરદસ્ત ઊર્જા છૂટી પડે છે. ભૂકંપ કેમ આવે છે એ સમજવા માટે પહેલાં પૃથ્વીની રચના સમજવી પડે. આપણી પૃથ્વી અંદરથી કોઈ નક્કર દડા જેવી નથી. એ તો જાણે ડુંગળી જેવી છે, જેમાં એક પછી એક ઘણા સ્તરો આવેલા છે. અને આપણે જે સૌથી બહારના પાતળા પડ પર રહીએ છીએ તેને પોપડો કહેવાય છે. હવે આ જે બહારનો પોપડો છે ને, એ એક આખો ટુકડો નથી. એ તો એક મોટી પઝલની જેમ અનેક વિશાળ ટુકડાઓમાં વહેંચાયેલો છે. આ ટુકડાઓને જ ટેક્ટોનિક પ્લેટો કહેવાય છે. અને મજાની વાત એ છે કે આ પ્લેટો ક્યારેય સ્થિર નથી હોતી. તે ખૂબ જ ધીમે ધીમે સતત ગતિમાં હોય છે. અને ભૂકંપનું મુખ્ય કારણ આ જ ગતિ છે. જ્યારે આ કરોડો ટન વજનની પ્લેટો એકબીજા સાથે ઘસાય છે, ટકરાય છે કે પછી એકબીજાની નીચે સરકી જાય છે, ત્યારે જે જબરદસ્ત ઊર્જા પેદા થાય છે એ જ ધ્રુજારી બનીને સપાટી પર આપણને ભૂકંપ તરીકે અનુભવાય છે. ભૂકંપની શક્તિ માપવા માટે વૈજ્ઞાનિકો એક સ્કેલનો ઉપયોગ કરે છે, જેને રિક્ટર સ્કેલ કહેવાય છે. આ સ્કેલ પર 7.0
કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ મોટો અને વિનાશક માનવામાં આવે છે. 7.5 રિક્ટર સ્કેલ પર આ આંકડો બહુ મોટો કહેવાય. અને આ આંકડાનો વાસ્તવિક દુનિયામાં મતલબ આવો કંઈક થાય છે: ભારે વિનાશ. મકાનો, રસ્તાઓ બધું જ તબાહ થઈ શકે છે. તો હવે સૌથી મહત્વનો સવાલ, જો ક્યારે ભૂકંપ આવે તો આપણે શું કરવું જોઈએ? આપણી સુરક્ષા માટે શું પગલાં લેવા જોઈએ? આનો જવાબ એકદમ સરળ અને યાદ રાખવા જેવો છે. 3 શબ્દો: ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન. એટલે કે તરત જ જમીન પર ઝૂકી જાઓ, કોઈ મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે છુપાઈ જાઓ અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી તેને મજબૂતીથી પકડી રાખો. તો આખા વિશ્લેષણનો સાર એ જ છે કે જ્યારે આપણે આવી કુદરતી ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજીએ છીએ ત્યારે આપણે તેની શક્તિનો આદર કરવાનું શીખીએ છીએ. અને આ સમજણ જ આપણને સુરક્ષિત રહેવા માટે તૈયાર કરે છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આકાશી વીજળી અને ધરતીકંપ પાછળનું કારણ શું છે, તો શું કુદરતને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલાય છે? કદાચ હવેથી આ ઘટનાઓ આપણને માત્ર ડરાવશે નહીં, પણ કુદરતની અસીમ શક્તિનો અહેસાસ પણ કરાવશે.